નમસ્કાર દોસ્તો, અમે થોડાક ટાઈમ પહેલાં રમેશભાઈને રાશનથી મદદ કરેલી અને એમની વિડીયો બનાવ્યો હતો અને લોકોનો જે પણ નાનો મોટો સપોર્ટ હતો, જે રૂબરૂ આવીને મદદ કરવા માંગતે રૂબરૂ આવીને મદદ કરી ગયા છે. પણ આજે એક ખાસ મદદ યુકેથી પંકજભાઈ કરીને છે. એમણે જે પણ એની યથાશક્તિ પ્રમાણે આર્થિક સહયોગ મોકલો છે. તો આજે અમે રમેશભાઈને પહોંચતો કરાવ્યા છે અને ખાસ જો કે પંકજભાઈ તો અવારનવાર અમને મદદ મોકલતા હોય છે અને આવા નિરાધારની સહાય પરિવારો માટે આપણથી જે પણ મદદ થઈ શકી એ મદદ એમને રાશનથી કરવામાં આવી હતી અને વિડીયોના માધ્યમથી જે પણ નાનો મોટો સપોર્ટ આવ્યો છે ખાસ કરીને પંકજભાઈ તરફથી. તો આજે અમે અમને પહોંચતો કરવા આવ્યા છીએ. તો ખાસ થેન્ક યુ પંકજભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે એટલા દૂર હોવા છતાં પણ આજે આ મદદ મોકલી છે. તો રમેશભાઈ, આજે તમને પંકજભાઈ દ્વારા જે પણ સપોર્ટ મોકલવામાં આવ્યો છે તો શું કહેશો પંકજભાઈ વિશે? ભગવાન ગણવા પડે, કારણ કે આપણે નવી પરિસ્થિતિમાં એને એટલો ટેકો આપ્યો એટલે ભગવાન કહેવાય. 100% અને ખાસ થેન્ક યુ સો મચ પંકજભાઈ કે આજે તમે આ રમેશભાઈના પરિવાર માટે, એમના દીકરા દીકરીઓ માટે જે પણ સપોર્ટ મોકલો છે, ભગવાન તમને ખૂબ જાદુ આપે, ખૂબ પ્રગતિ આપે અને બસ આવીને આવી રીતે આ નિરાધારની સહાય પરિવારો છે એમની તમે હર હંમેશ મદદ કરતા રહો. તો કાંઈ નહીં, તમે ઓનલાઈન ઉપયોગ કરો છો? હા. હાલો હું તમને ઓનલાઈન કરી આપું. તો દોસ્તો, રીલને વધુને વધુ શેર કરજો અને લોકોને મેસેજ જાય કે જે પણ સપોર્ટ આવતો હોય છે એ અમે આવા નિરાધાર નિસહાય પરિવારો સુધી પહોંચાડવાની ઘણો સપોર્ટ કહેવાય, થોડો કહેવાય, ઘણો કહેવાય. સાચી વાત છે. કંઈ કેવું છે બોલો. ના ના, મારે એવું કંઈ કેવું છે, બે દીકરીઓ ભણતી શોખ ટેકો મળ્યો કે આપણે શોખ આઘાત થયો. સાચી પછી એના કાંઈ પછી પગ ન ફક્યા કાંઈ હોય તો મને આપો. સાચી વાત છે કે જે પ્રેમ ભાવથી હા, આપે પ્રેમ ભાવથી આપે ઘણું કહેવાય એમ. ખૂબ સરસ. આપણે સંતોષ માનવો પડે, સાહસ આવ્યો એમ જીવનમાં કે નહીં કોઈ છે મદદ કરે એવું. આપણે સંતોષ માનવો પડે, જેટલું જોઈએ એટલું ભગવાન ગણવો પડે. બસ રીલને વધુ શેર કરો અને પ્રેમ સપોર્ટ આપતા રહેજો.